તારીખ 21 અને 22મી માર્ચના 2 દિવસ માટે અડાજણ ખાતેના મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે। આજે અડાજણ ખાતેના જોગાણીનગર ગ્રાઉન્ડ ખાતે 2 દિવસ માટે મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો પ્રારંભ કરાયો છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। સુરતીઓને મિલેટ્સ પાકોની ખરીદી કરવાની સુવર્ણ તક મળશે તેમ લાગી રહ્યું છે। સાથે આરોગ્યપ્રદ આહાર અને પ્રાચીન ભારતીય ધાન્યના મહત્વને પુનઃસ્થાપિત કરવાના હેતુથી કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ 21 અને 22મી માર્ચના રોજ અડાજણના જોગાણીનગર સ્થિત એસએમસી પાર્ટી પ્લોટ ખાતે મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું ઉદ્ઘાટન સવારે 10:30 કલાકે કરવામાં આવ્યું હતું। આ સમયે હર્ષ સંઘવી સાથે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ 2 દિવસીય મિલેટ્સ મહોત્સવમાં સુરતીઓને રાગી, કોદરી, જુવાર, બાજરી તેના જેવા મિલેટ્સ પાકો તથા પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી કરવાની સુવર્ણ તક ઉપલબ્ધ થશે। 35 જેટલા વિવિધ મિલેટ્સના સ્ટોલ્સ તથા 15 જેટલા મિલેટ્સની વાનગીઓના ફૂડ સ્ટોલ ઊભા કરાશે। મિલેટ્સમાંથી બનતી આધુનિક વાનગીઓનો સ્વાદ માણવા મળશે। સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકાઓમાં જે ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી કરીને દવા અને ખાતર વગરનું ધાન્ય પકાવે છે, એમને પોતાનું એક પ્લેટફોર્મ મળી રહે એ હેતુસર સરકારે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક એક ખોરાક અને મિલેટ્સ મળી રહે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2023માં યુનોની અંદર પ્રસ્તાવ રાખ્યો હતો કે મિલેટ્સને આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવું અને 72 દેશના લોકોએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 ઉજવ્યો। આની પાછળનો હેતુ એ છે કે ભારતના તમામ ખેડૂત પરિવાર પોતાનું ધાન્ય વિશ્વને પૌષ્ટિક આહાર આપે। આ એક દેશની ખૂબ મહાન સંસ્કૃતિ સાથે જોડાયેલી કૃષિ એ ઋષિ પદ્ધતિ દ્વારા થઈ રહી છે, ત્યારે દુનિયાએ પણ એમની નોંધ લીધી છે। આ પ્રસંગે સુરતની અંદર સુરત મહાનગરપાલિકાએ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને જે આદિવાસી પરિવાર ખેતી કામ કરી રહ્યા છે, જે ખેડૂતો ખેતી કામ કરી રહ્યા છે, એમને એક સરસ પ્લેટફોર્મ આપી અને પોતાનું ધાન્ય, પોતાની પ્રોડક્ટ, પોતે જે મહેનત કરીને પસીનો પાડીને જે ઉત્પાદન કરે છે એવું ધાન્ય દવા અને ખાતર વગરનું મળે છે, જે પ્રાકૃતિક ખેતી। મિલેટ્સ મહોત્સવમાં ઝાડુ અને બરછટ અનાજના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ સહ પ્રદર્શન રહેશે। આ મહોત્સવનો ઉદ્દેશ રાજ્ય સરકાર દ્વારા પરંપરાગત અનાજને બદલે મિલેટ્સ એટલે કે ઝાડા અને બરછટ અનાજને પ્રોત્સાહન આપવાનો છે। મિલેટ્સના ઉપયોગથી લોકોને સ્વાસ્થ્યવર્ધક ખાનપાન અને ખેડૂતોને આર્થિક સમૃદ્ધિ વધારવાની છે। આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશોથી સીધી ખરીદી કરી શકશે તેમ જણાવ્યું હતું।